फ्रेंड्स तो केम जो स्वागत है તમારું આજના બ્લોગમાં। તો આજનો બ્લોગ થવાનો છે ફૂલ ને ફેરીથી રિલેટેડ બ્લોગ છે। તો બ્લોગ આ બહુ દાડા ગાઈસ કે કેમ કામના રિલેટેડ ફાઇનલી મિત્રો સુગનો સૂરજ બી ઉગી ગયો છે ને આપણી રાણી બી થઈ ગઈ છે માલ ભરીને રેડી। તો આજનો ફેવરેટ થવાનો છે બ્લોગ અને આજે જવાનું છે ગાઈસ નજીક જવાનું છે, બહુ દૂર જવાનું નહીં। તો તમને બતાવીશ ફેરીનો બ્લોગથી રિલેટેડ બધું। તો ફાઇનલી મિત્રો ડાકોની જેમ આપણે પણ મુંહ રૂમાલ બાંધીને નીકળી ગયા છે ફેરીના રૂટ તરફ। તો આજે જવાનું છે ગાઈસ નજીકના ગામડા છે, બહુ દૂર જવાનું નહીં। તો બને રહેજો બ્લોગ। ફાઇનલી મિત્રો વધારે સમય લીધા વગર હું નીકળી ગયો છું બોલવાળા રોડ પર। તો જોઈશ બોલડી જવા ફને શું કરી રહ્યો હતો મજાક। આપણે જવાનું છે નજીક જ કે બોલડી જવાનું નહીં। તો આપણે નીકળી ગયા છે ઢાલનગર વરસાદવાળા રોડ પર। તમે જોઈ શકો છો બોલડીનો પહેલો દેખાય છે રસ્તો છે, તમે જોઈ શકો છો। આપણે બહુ દૂર જવાનું છે નહીં એટલે નજીક જ સબી તો 8:30 વાગ્યા છે, તો બહુ લેટ થઈ જાય બોલડી જવા માટે। તો નજીક જ જશું। તો બને મિત્રો પહેલા ગામની તરફ આવી ગયો છું, 8:30 વાગ્યા છે 8:30। તો હવે ગામમાં જઈશ ને કેવું પ્રોફિટ કેવું નુકસાન એ બધું તમને બતાવીશ। તો બને રહેજો બ્લોગમાં। અને ગાઈસ બ્લોગ બહુ દાડા તો કેમ કે કઈ કામના લીધે થોડોક બ્લોગ લેટ પડી ગયો। તમે બંને રહેજો બ્લોગમાં ફૂલ। પહેલા જ ગામમાં આપણી બોની થઈ રહી છે ગાઈસ બોલથી, તમે જોઈ શકો છો નાના રમકડા માગી રહી છે બોલ। તો જો બોલની બોની કર્યા પછી આપણે આગળ આવ્યા તો આપણે જોવા મળી ગઈ છે વાસણની ચાલતી ફીરતી દુકાન, જેવી કે મારી પણ દુકાન જ છે ગાઈસ પ્લાસ્ટિકની છે ને એની વાસણની। તો તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે પહેલું ગામ ફરી લીધું છે। ઓલમોસ્ટ આ ગામમાંથી આપણે થયા છે 500 રૂપિયા। હવે જઈ રહ્યા છે બીજા ગામની તરફ। તો બતાવીશ તો કેટલું પ્રોફિટ છે કેટલું લોસ છે તમને બધું જ બતાવીશ। તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ધ બ્લોગ। ફાઇનલી મિત્રો બીજા ગામમાં બી આવી ગયા છે, આપણે બોની થઈ ગઈ છે બીજા ગામની। તમે જોઈ શકો છો આપણે આપી દીધી છે રેક અને આ દેખાય છે આપણે રાણીનો લુક કઈ। તો તમે જોઈ શકો છો કમેન્ટ સેક્શનમાં કહેજો કે માલ ગામ બી ઓલમોસ્ટ ફરી લીધું છે અને આ ગામમાંથી કઈ રૂપિયા થયા છે આપણે 400। આ જઈએ આપણે ત્રીજા ગામની તરફ। તો ત્રીજા ગામનું બાજુ શું થાય છે બોની વગેરે તો બધું જ બતાવીશ। એકવાર પહેલાં નજારો ફ્રેન્ડ્સ આપણે જઈ રહ્યા છીએ ત્રીજા ગામની તરફ બી ગાડી પર વજન હોય નવા રસ્તા પર ગાડી નીકળે તો કેવું થઈ જશે કમેન્ટ સેક્શનમાં કહેજો। આમ તો કઈ આપણને પ્રેક્ટિસ છે લેન કોઈ રિસ્પોન્સિબિલિટી છે નહીં વાંધો નહીં। તમે જોઈ શકો છો રસ્તાના બારમાં કમેન્ટ સેક્શનમાં। ફાઇનલી મને આપણે ત્રીજું ગામ બી ફરી લીધું છે અને ચોથું ગામ બી ઓલમોસ્ટ ફરી તો લીધું જ છે અને હવે જઈ રહ્યા છે પાંચમા ગામની તરફ। બે ગામમાં કઈ કઈ મજા આવી નહીં, તો પાંચમું ગામ બી ઓલમોસ્ટ ફરી લીધું છે અને આજના કઈ ફેરીના ટ્રીપમાં કંઈક મજા આવી નહીં કઈ કેમ ઓલમોસ્ટ આપણી પાસે 1500 રૂપિયા જેવું છે। તો એમાંથી પેટ્રોલ માલ સામાન બધું કાઢવાનું છે। તો આજના ફેરીમાં તો કંઈ મજા આવી નહીં ગાઈશ। તો જો પેટ્રોલ બી બાકી છે, તો આગળ બધું બતાવીએ કે પેટ્રોલ નાખવાનું છે કંઈ નહીં બી બતાવીશું। તો બને રહેજો વિડીયોમાં। નીકળી ગયા જિગ્નેશ કઈ ફાઇનલી મિત્રો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પંપ ભરાઈને આપણે નીકળી ગયા છે રોંગ સાઈડ દબાઈને। આમ તો આપણે નિયમોના પાકા માણસ છે, તો ગાઈસ પેલી સાઈડ જવા માટે રોંગ સાઈડ તો આપણે જોવું જ પડશે થોડાક માટે। તો થોડીક બાજુ જઈને પછી ફાઇનલી મિત્રો આપણી એન્ટ્રી ડબ્બામાં બી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે જઈ રહ્યા છે ઘરની તરફ। તો વિડીયો પસંદ આવતા વિડીયોને કરી દેજો લાઈક। બરાબર બી આવી ગયા છે ઓલમોસ્ટ આપણે થાય તો 1500 રૂપિયાનો ધંધો, એમાંથી ગાઈસ 500 રૂપિયાનો સામાન ને 200 પેટ્રોલનો 100 રૂપિયા પર ખર્ચો। તો ઓલમોસ્ટ ગાઈસ કેટલા પૈસા હોય છે તમે કમેન્ટ સેક્શનમાં કહેજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ અને આવા ઇન્ટરેસ્ટિંગ